સેડા જોઈએ આ તો ના સરખોની મસ્તબાનો આવું બોલવા મળ્યા સરખો તો પીડી ગયો હવે શું ના લાવ્યો તો સારું હતું પછી બહુ વાગી હતો બહારથી ફિટ થાય તો કરી જોઉં આ તો ગેરેજ વાળા લાગે હું પહેલાં ગેરેજનું કહું લાગે પહેલાં હું ગેરેજનું કોમ કરતો એટલો સાચું હોય તો અને આજે થતું જ નહીં વાળા બાજુમાં થાય આપણે તો કદી ના થાય આટલા આવે તો સારું હતું કોના પૈસા બાતલ ગયા પેલા બધા પૈસા બાતલ થાય પેલા કેટલા પૈસા લે આવો ગેરેજ વાળો તો આધાર જ નહીં ગેરેજ વાળો ભાઈ હા આટલું બધું લખી દીધું હા હવે ઓય મિલ દો ગેરેજ વાળો આવીને જોઈ છે ઉડે ને આ ઈ પેન બધું મિલ દે આપે સ્ટાર્ટ લે હા આ તાજી રે બરોબર ની ઊંઘ આવી અને શું બોલતો તો ભાઈ કોણ બોલતો તો કે અરે કાકી ઘર બચાડી હા સિટી હા मेरे बाइक वॉच गैरेज मेरे गाड़ी એટલું વોચ કરવાનું હોય એટલે તમે વોચ કરી નાખો હું પૈસા આપું છું એને મારે બધું પાછળ લખ્યું હોય તમે જોઈ લો ઓ અંગ્રેજીમાં લખીને કાંઈ हाय मैं लोग के देता हूँ हाय दे आज गाड़ी આવતીકાલે લઈ આવજો આવતીકાલે લઈ આવજો તે આજે આવતીકાલે લાઈટ તમને બધું બધા બોટ બધું આવકે ડુપ્લિકેટ એટલે ઘેરે ઘરે આવકે જુટ્ટું વાળ્યું બધું ત્યારે મારે બહુ ખર્ચો થાય કે એના માટે પૈસા બધા લઈ ગયા આ મશીન ગઈ બહુ હેવી મશીન ગઈ એને 1-2 લાખ તો હોય એના બહુ મોંઘું હોય બધી ચાકીઓ નવી નાખવી પડશે મારું બાકી બધી નવી ચાકીઓ બધી પેટી નાખવાની તમે જોઈ લો ચાકી ચેક નાખવાની જોઈ લો પહેલાં હાલ રાખવાનું કહો પછી આવતા હું ફેરાવી દીધું પછી હાલ કોમ ફિટ કરીને આવતા હોય ગેરવાળા એની ઓર રાખવાની પહેલાં હું જોઈ લેવાનું કમ્પ્લીટ હાલ કોમ ડરતું તો નહીં રહેવાનું હાલ કા જો હાલ પૂજો ના હોય તો લઈ લેવાનું જોઈ લો એ બધું હું કમ્પ્લીટ તમને બધું કરીને આવ્યો હજુ ચાકે આવકેટ એટલે બધું નવું નાખવું પડશે નવી પેટી ચાકે નાખવાની હું તમને બધી હાલ જોઈ લો બહુ વાર લાગી ગઈ તમને બહુ મજા આવતી આ વિડીયો જોવાની આ વિડીયો માટે તમને બધું બનાવ્યું અમે બહુ મહેનત લાગે આ વિડીયો જોઈ લો લે વિડીયો નહીં લે હું શું કહેવાનો હતો લે સપનમાં આવ્યું તું લે સપનમ જતો રે લે ખબર નથી આટલી લે ગાડી આ બધું વાત કરી ડાયરેક્ટ સપનમ જતો ખબર નહીં પડતી યાર આવું કરવાનું કશું આ ચાકી અરે હરી ચાકી હરી 2 ચાકી નવી જોઈ લો નવી પેટી ચાકી મારે ડાયરેક્ટ નહીં હાલવાની કમ્પ્લીટ ચેક કરીને ફિટ કરીને બધાનું એ પૈસા હવે મળી ગયા આપણા અત્યારે નહીં હાલવાની અત્યારે રાત પડી ગઈ આવતીકાલે દેવાની ચેક હવે મેકી દેવાની લઈ આજે અને ચેક હવે મળી જશે કંઈ નહીં હાલો તો એટલે મારો બહુ રચાઈ જેલમાં પર આવતો સારું મેં ચાકી આ બધું આવું લીધું એટલે
લે ચા કેવી દાબુ પીતી ગઈ મને પેરી ચેક કરવા દે લે મજીક બગડ્યું તો હા કમ્પ્લીટ કરી લે આ ચા કે કુલી જાય એટલે બહુ ગલત ગઈ कंप्लीट हो गया चलो वो मिकी लिए ये ले आचे मैंने कोक लगे दे आजे माटे તમે મને પૈસા ના આલવા તમને જીવનું ના બોલા જો પેલા તે મેં તમારે જીવ મને મચી વાત કરી ન જોયું હતું ત્યારે મેં તમારે મચી વાત કરી આલ્યું ત્યારે તમે પૈસા એ 2 કરોડ મને આપજો નક આપી આજો આ ચેક છે જોઈ લેજો આવતીકાલે મને પેલી સાયકલ યાદ આવી આ બધું અમે કિંજા આટી મને કે આવતીકાલે લઈ આજી મંજાડે કે લાગો ગેરેજ વાળે કરીએ છે નહીં કરી આવે ગેરેજ વાળો આવશું આ તે નાય કરવાનું છે હા કમ્પ્લીટ કરી થી લે અને હવે એક થી કરી જ નહીં હવે પાવર પૂરા એની કેસ કર દો આજ તો એ ભાઈ શું કરો છો આ મને માર મશીન તો નાખી ચીક મચીક સોને ખબર નહીં પડતી એ ભાઈ કરવા આલે તેને પૈસા લઈ લીધા અને બધું પછી ઘરકું અત્યારે કર્યું ચીચર બિલ્લી દેખો મને બોલો ભાઈ ચીર બિલ્લી દે એને ચીર બિલ્લી દે એને મશીન આવી રહ્યા વાત ના કરી પૈસા લઈ ગયા મચિંગ બતાવ ચેવો મને બતાવ મચિંગ ચેવો અરે મચિંગ ગયા તમે લાવો કે યાર મને ખબર નહીં પડતી યાર અરે મને જેલમાં પૂરવા પડતી હોય ને યાર તો કાલે હું જેલમાં પડી ગયો તમે ખબર રહેજો એના મશીન હું બહુ મુશ્કેલ કામ હતું એટલે એના કારણે મેં જેલમાં પુરાવી દીધું જો હરિયા ગણવો પડે એટલે હરિયા ગણવાડી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 લે એક ગંધેરે આવતી વોરી અત્યારે ખબર નહીં પડતી હા એના માટે કરું છું અરે ઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 અરે 11 ના અરે ઓ એટલું બહુ મુશ્કેલ એટલે પોલીસ વાળા કેવું કીધું કેમ મન જમા પોલીસ વાળા કહી મને જેલમાં કેમ બોલે હા ભાઈ મચિંગ અમી અમેરિકા વાત કરી દે યાર એ મચિંગ કે નો કરું યાર હારું ગાડી બંધ કરી દે મને ચોલ દો એ હારું 12 મહિને જેલમાં રહ્યો હારું તમે બારાબ જોવાય તો કરી મને હું તમને જણું કીધું હોય ગયો તમે લાવો એના પર હું સહી કરી આવું તમે લે કોઈ જીડી લો કે હારું પડી રહ્યો મને જીડી લો એક હારું હોય ગયો મને નહીં ચીટીને જીડી હારું મને બાદો લે આ સેકન્ડ હું કદું કે બની પતી એક આ પૂરી વાળા એક બાજુ ઊંઘ નહીં જતા એક બાજુ ચીટીઓ નહીં કરે લે પેલું મચિંગ હાથમાં આવી તો કોઈ પડી લે કોઈ હા બંધ કરી
લાગે એનાથી આ જેલ ચોરી જતું રહું